તો આજે હું ગઈ હતી મારા ફ્રેન્ડ્સ લોકો સાથે ગીરા ધોધ અને બોટનિકલ ગાર્ડન. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે તો સવારમાં 6 વાગે હું ઉઠી ગયેલી અને 7:30 વાગે જાઉં છું સેજુના ઘરે. તો પહેલાં તો શું કરી હતી, અમે પેટ્રોલ પુરાવી લીધું, પછી અમે આવી ગયા સેજુના ઘરે. મેં આ નહીં પહેરવાની હતી, મેં કુર્તી પહેરવાની હતી મસ્ત. તે સેજુ ફિટિંગ કરતી હતી એટલી વાર મેં મારું સ્કર્ટ હતું ને વ્હાઇટ કલરનું, તેને પ્રેસ કરી નાખ્યું બરાબર. તે પ્રેસ કરીને પછી મેં મારી કુર્તી બી પ્રેસ કરી નાખી. મને એવું લાગતું હતું કે આ કુર્તી મારા પર શૂટ કરશે કે નહીં કરશે, પણ આ કુર્તી મારા પર બહુ જ મસ્ત દેખાતી હતી. મને બહુ જ ગમતું હતું સાચું. ને આ કુર્તી મારી નથી, મારી ફ્રેન્ડની જ છે. તો કુર્તી એવું પહેરીને પછી મેં થવા લાગી હતી રેડી. અમે બધી ગર્લ્સ જ જવાની હતી, ઇકોમાં જવાના હતા અમે. તો કુર્તી પહેરીને કાજલ નહીં લગાવે તો સારું નહીં દેખાય ગાઈસ. કુર્તી પહેરે તો કાજલ લગાવે તો એકદમ મસ્ત દેખાય. તો મેં એકદમ મસ્ત રેડી થઈ ગઈ છું ને આ છે મારું આઉટફિટ ચેક. મેં છે ને આ ખબર નહીં આ વિડીયોમાં એટલી બધી કાયડી કેમ દેખાતી છું, પણ એટલી બધી ગાડી મેં નથી. હા, તો આ છે મારું આજનું આઉટફિટ. તો બધા રેડી થઈને અમે રાહ જોતા હતા ઇકોની. તો થોડી વારમાં ઇકો બી આવી ગઈ. મેં તો પહેલાં જ બારીવાળી સીટ માંગેલી હતી કેમ કે મને સફોકેશન થાય અંદર વચ્ચે બેસે. તો પછી મસ્ત અમે નીકળી ગયા ફરવા જવા માટે. ને મેં તો બહુ જ હેપ્પી હતી ફરવાના નામ પર. તો મેં બહુ જ હેપ્પી હું, એ તો તમને બી ખબર છે. તો થોડી વારમાં જ અમે પહોંચી ગયા હતા અનાવલ પછી વાંસદા. અને વાંસદાના સર્કલથી થોડાક આગળ જાય પછી તો મસ્ત વ્યૂ આવે, એ તો તમને બી ખબર છે. એટલા મસ્ત વ્યૂ આવતા હતા ને મેં તમને બતાવવા વગર રેમ નહીં, એટલે મેં તમને બધા મસ્ત વ્યૂ બતાવવા. ને ચોમાસામાં પહેલી વાર મેં રખડવા જાઉં છું, મતલબ ચોમાસું સ્ટાર્ટ થઈ ગયું તેના પછી મેં આ પહેલી વાર જાઉં છું કશે ફરવા માટે. એટલે મેં તો બહુ જ ખુશ હતી. ને મને વોટરફોલ જોવાનું બહુ જ ગમે ગાઈસ. મારું એક ડ્રીમ વોટરફોલ બી છે, પણ તે મહારાષ્ટ્રમાં છે. હવે તે ક્યારે જ હશે તે ખબર નહીં હવે. તો અમે આવી ગયા હતા ફાઇનલી ગીરા ધોધ પાસે. ત્યાંથી અમે ટિકિટ લીધી, પછી અમે નીકળી ગયા વોટરફોલ જોવા માટે. તો પછી ચાલતા અમે આવી ગયા વોટરફોલ પાસે ને એટલું મસ્ત વ્યૂ હતું ને ત્યાંનું. નીચે નથી જવા દેતા, બાકી તમને પાસેથી બતાવતે. દૂરથી જ બહુ મસ્ત વ્યૂ હતું. તો આ સિઝનનો પહેલો વોટરફોલ જોયો મેં, ગીરા વોટરફોલ. વાંગણ વોટરફોલ બી જવાની ઈચ્છા છે, પણ જશું હવે કોઈ દિવસ. તો વોટરફોલ થોડાક પાસેથી જવા માટે અમે જતા હતા ઉપરની સાઈડે. પણ અમે ઉપર ગયા એટલી વારમાં જોરમાં વરસાદ આવવા લાગ્યો. સારું અમે ભીનાયા નથી. ને ઉપરથી નજારો જો કેટલું બ્યુટીફુલ પાણી પડે છે. થોડી વાર તો મેં વોટરફોલ જ જોયા કર્યું અને મારા વિડીયો ઉતારાવ્યા, ફોટોસ પડાવ્યા. પછી અમે ખાવા આવી ગયા હતા મેગી, કેમ કે મેં સવારનું કંઈ ખાધું જ નહીં હતું. બહુ જ ભૂખ લાગી હતી મને તો. ને આ ઉપવાસવાળા તો એ લોકોનું ખાય છે બધું. તો અમારી ગરમા ગરમ મેગી આવી ગઈ હતી ને મસ્ત સ્મેલ બી આવતી હતી. પણ મેં જરાક ટેસ્ટ કર્યું તો એમાં જરાક મીઠું કદાચ નાખી દીધું હશે તો ખારી હતી. પણ ભૂખ લાગેલી એટલે મેં તો બરાબર બધી ખાઈ ગઈ હતી મેગી સાચું. ને આવા મોસમમાં તો ને આવું બધું વ્યૂ જોતા મેગી ખાવાની જ મજા આવે સાચું. અમે ખાલી 3 જ જણ ઉપવાસ વગરના હતા ને અમે 2 પ્લેટ લીધી. મેં કરું એ લોકો મને ખાવા લાગશે એક પ્લેટ મારી પ્લેટમાંથી, પણ એ લોકો તો બે જણ એક જ પ્લેટની ખાઈ રહ્યા. તો મારી મેગી મેં જ પૂરી કરી છે ગાઈસ. પછી ત્યાંથી ખાઈને અમે જવા લાગ્યા ઇકો પાસે. અને જાતા મેં મારા માટે લીધી શેકેલી મકાઈ. પછી ઇકોમાં બેસીને અમે જવા લાગ્યા પેલું વનસ્પતિ ઉદ્યાન છે ત્યાં. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે વનસ્પતિ ઉદ્યાનમાં. અને આનો ગેટ બહુ જ સુંદર છે. તો ત્યાંથી ટિકિટ લઈને અમે એન્ટર થઈ ગયા. અને એન્ટર થયાની સાથે જ મને અહીંયા બહુ જ બધી બટરફ્લાઈઝ દેખાઈ ગઈ એક સાથે. તો બટરફ્લાઈઝને જોતા અમે નીકળી ગયા પછી આગળ. તમારે જો કોઈ દિવસ આખો દિવસ કઈ વસ્તુ ફરવું હોય ને તો આ ગાર્ડનમાં ફર્યા કરવાનું. બહુ મોટું ગાર્ડન છે સાચું. પછી એક જગ્યાએ બહુ જ ક્યુટ પિંક કલરના ફ્લાવર્સ હતા, ત્યાં મેં વિડીયો ને ફોટોસ પાડ્યા. અને પછી આ લોકો હિંચકામાં રમ્યા કરતા હતા નાના પોયરાની જેમ. પછી ત્યાંથી અમે ચાલતા આવી ગયા અહીંયા બટરફ્લાય પાર્કમાં. અને અહીંયા બહુ ક્યુટ પર્પલ કલરના ફ્લાવર્સ હતા. અને અહીંયા અસલીની બટરફ્લાય તો જોવા નહીં મળી, પણ આ બટરફ્લાય અમને જોવા જરૂર મળી ગઈ હતી. પછીનું મારાથી કંઈ રેકોર્ડ નહીં થયું હતું કેમ કે મારો ફોન ડાયરેક્ટ ઓફ થઈ ગયો હતો. તો પછી ઇકોમાં ચાર્જિંગમાં મૂક્યું ત્યારે મારો ફોન ખુલ્યો છે. ને હવે અમે જતા છે ઘરે જતા વરસાદ બી આવતો હતો. તો અનાવલ પહોંચીને મેં કર્યા બહારથી દર્શન. પછી એક જગ્યાએ ફ્રૂટવાળું હતું ત્યાં ઊભા રાખ્યું હતું ને ત્યાંથી મેં બી સફરજન લઈ લીધા મસ્ત. સફરજન સાથે આલુ તો મેં એમ જ ચોરીને લઈ આવી હતી ખાવા માટે. પછી હું આવી ગઈ હતી ડાયરેક્ટ સેજુના ઘરે. અને સેજુના ઘરે આવીને એના પર મેં પાછા વિડીયો ઉતારાવ્યા. ત્યાં જરાક મારા સારા વિડીયો નહીં ઉતાર્યા હતા એટલે મેં મારા અહીંયા વિડીયો ઉતારી લીધા. અને બપોરે મેં ખાલી મેગી જ ખાધી હતી તો વધારે ભૂખ લાગી તો મેં વેફર લઈ આવીને તે ખાઈ લીધી. પછી હવે જાઉં છું મેં ઘરે. તો મળીએ કાલે, બાય.